પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું ગણેશ ચોથની વાર્તા કહું છું, તે તમે બધા ધ્યાનથી સાંભળજો। મારી વાર્તા ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો। તો આ વ્રત ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં છે। આ વ્રત કરનારે ઘરમાં ગણપતિની સ્થાપના કરવી, રોજ ગણપતિ દાદાનું પૂજન કરવું, ગણપતિની પવિત્ર કથા કરવી અને મીઠાવાળી ચીજ ખાવી નહીં, ભોજન કરતી વખતે બોલવું નહીં અને રાત્રે ચંદ્ર દર્શન પણ કરવું। બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણપતિ તો રીતિ સિદ્ધિના દેવ છે, એટલે એમની પાસે વરદાન લેવા માટે ગણપતિ દાદા પાસે જઈને કહેવા લાગે, હે ગણપતિ દેવા, આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મતિ મૂંઝાઈ જાય, એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કોઈ વિઘ્ન આવે નહીં। ગણપતિ કહે, જાઓ, તમને વરદાન છે, તમારા કામમાં કોઈ વિઘ્ન નહીં આવશે નહીં અને તમે સામનો ખુશીથી કરી શકશો। એક વખતની વાત છે, ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા અને એ વખતે ચંદ્રએ તેમને જોયા અને હસી પડ્યા। આથી તેઓ ગણપતિને શાપ આપ્યો, હે ચંદ્ર, તને તારા રૂપનો અભિમાન આવી ગયું હોય તો આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલે ચોકે જોશે તો તેને માથે કલંક આવશે। આ શાપ સાંભળીને ચંદ્ર તો ભારે શરમમાં આવી ગયો, એ તો જળમાં રહેલા કમળમાં જઈને છુપાઈ ગયો। દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શાપ આપ્યો અને તેથી ચંદ્ર શરમાઈ અને ક્યાંક છુપાઈ ગયો, એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, બ્રહ્માજીએ તો ચંદ્રને તો ગણપતિને શાપ આપ્યો છે અને એને લીધે પીડાઈ રહ્યો છે, એટલે એનું નિવારણ બતાવો। ગણપતિને શાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી, એટલે તેમને પ્રસન્ન કરવા જોઈએ। પણ એમને કઈ રીતે પ્રસન્ન કરવા? એમને પ્રસન્ન કરવા માટે ગણપતિનું ચોથનું વ્રત કરવું જોઈએ। આ વ્રત ભાદરવા સુદ એકમને ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું। ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી, ગણપતિની સ્થાપના કરી, તેમની પૂજા કરવી, નિવેદમાં લાડુ કરીને એમને ધરાવતા અને ચોથને દિવસે સાંજના સમયે ગણપતિ મૂર્તિનું વાદ્ય ગાદ્ય નદીએ લઈ જઈ અને જળમાં પધરાવી, આ દિવસે બ્રાહ્મણો જમાડવા, દાન કરવું। આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થશે। આ સંદેશો ચંદ્રને પહોંચાડવામાં આવ્યો। આથી ચંદ્રે ગણેશ ચોથનું વ્રત શરૂ કરી દીધું અને ગણપતિને પ્રાર્થના કરવા માંડી, હે ગણપતિ દાદા, મારી અણસમજને કારણે હું ભૂલમાં આડું અવળું બોલી ગયો, પણ હવે મને ખૂબ પસ્તાવો થાય છે। આપ તો દયાળુ છો, તો મને આપ શાપમાંથી મુક્ત કરો। ગણપતિએ ચંદ્રની આ પ્રાર્થના સાંભળી પછી કહે, હે ચંદ્ર, આખરે તને તારી ભૂલ સમજાય છે, માટે હું રાજી થઈ છું। તને મારા શાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે, પણ શાપ જરા હળવો બનાવશું। ભલે ગણપતિ બાપા। એટલે ભાદરવા સુદ એટલે બીજને દિવસે ચંદ્રનું દર્શન કરશે, એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે, પણ જો બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગે છે। છતાં પણ ગણેશ ચોથનું વ્રત કરશે જે કોઈ શ્રદ્ધાપૂર્વક, તેની ઉપર મારી કૃપા રહેશે। આજે જે કોઈ ભાવિકો શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે, તેના વ્રતની કથા કહેશે અથવા સાંભળશે, તેની ઉપર ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ રહેશે, તેને સુખ સાંભળશે। હે ગણપતિ દાદા, તમારું વ્રત કરનારને ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો।